સુરત જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામડાઓમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 200 ઈ-વાહનો ફાળવવામાં આવ્યા છે, જેમાં ઓલપાડ તાલુકા માટે 59 ઈ-વાહનોનું લોકાર્પણ પૂર્વ મંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ગામોના સરપંચોને વાહનોની ચાવી વિતરણ કરવામાં આવી હતી। પૂર્વ મંત્રીએ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સતત સ્વચ્છતા અભિયાન માટે ચિંતિત રહે છે અને ગામડાઓ સ્વચ્છ રહે તે માટે સરકાર પ્રયત્નશીલ રહે છે। કાર્યક્રમમાં ગેરહાજર રહેલા લોકો સરપંચને તેમણે આડેધડ હાથ લીધા હતા, જાહેરમાં કચરો ન નાખવા અને સ્વચ્છતા અભિયાનને ગંભીરતાથી લેવા અપીલ કરી હતી। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છ ભારત અભિયાનને સમગ્ર ગામડા સુધી પહોંચે અને ગામની અંદર સફાઈ થાય એ માટે આજે ઓલપાડ તાલુકાના 59 જેટલા ગામોને અમે ઈ રિક્ષા આજે આપી છે। અત્યાર સુધીની અંદર ગામની અંદર લગભગ 70 જેટલી એ વ્હીકલ આપી છે, જેથી સૂકો ભીનો કચરો એ નિકાલ કરી શકે અને સૂકો ભીનો કચરો નિકાલ કરવા માટે ત્યાં દરેક ગામની અંદર અમે લગભગ 6 ગામની અંદર જેને પીટ બનાવી આપી છે, ત્યાં પણ કચરાનું સેગ્રીગેશન થઈને એ કચરાનો નિકાલ કરી શકશે।